નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે પીટીસી બીએ બીએડ પર જે વિદ્યા સહાયક ભરતી એટલે કે શિક્ષક ભરતી આવેલી છે, જેમાં બાલવાટિકા તે ઉપરાંત પ્રાથમિક વિભાગ રહેશે, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તે ઉપરાંત અન્ય પોસ્ટ માટે પણ ભરતી આવેલી છે। ત્યારબાદ જે શિક્ષક ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી, એટલે કે ડિગ્રી પર તમે એપ્લાય કરી શકો છો। તો તમે એ શોર્ટમાં જે નોટિફિકેશન દર્શાવેલું છે તે જોઈ શકો છો। તો આ વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો શ્રી ચંદ્રશેખર મહેતા પ્રાથમિક શાળાની અંદર જે આચાર્યની ભરતી છે। ત્યારબાદ વિદ્યા સહાયક છે પીટીસી બીએ બીએડ અને બીએસસી બીએડ પર જે ભરતી છે, પીટીસી પર બાલ મંદિર તથા ધોરણ 1 થી 5માં 60 શિક્ષકો માટે। ત્યારબાદ બીએ બીએડ પર જે વિષયો દર્શાવેલા છે ભાષાકીય વિષયો તેમાં, અને બીએસસી બીએડ પર જે ગણિત વિજ્ઞાન વિષયો માટે ભરતી છે। ત્યારબાદ કોમ્પ્યુટર શિક્ષક અને પટ્ટાવાળા માટે માત્ર 10 પાસ પર ભરતી દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ તમે જે સમાંતર સહાયક માધ્યમિક શાળામાં તો શિક્ષણ સહાયક ભરતી છે તે પણ જોઈ શકો છો। તેમાં બીએસસી એમએસસી બીએડ પર ગણિત વિજ્ઞાન અને અન્ય વિષયો માટે જે બીએ એમએ બીએડ જેવી લાયકાત રહેશે। ત્યારબાદ જે આરાધના ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર પણ જે કોમર્સ આર્ટ્સ વિભાગની અંદર જે એમએ એમકોમ બીએડ પર શિક્ષણ સહાયક ભરતી છે, તો તમે આર્ટ્સ અને જે કોમર્સના વિષયો છે તો જોઈ શકો છો। તો જે લાયકાત અનુકૂળ પડતી છે તે મુજબ તમે આમાં એપ્લાય થઈ શકો છો। ત્યારબાદ જે અન્ય સૂચનાઓ જોવામાં આવે છે, સ્વનિર્ભર જે શાળામાં તે સ્ટાફની ભરતી આગામી વર્ષ જૂન 2025થી કરવાની હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે અરજી, પ્રમાણપત્ર, ગુણપત્ર સહિત જે પોસ્ટ કુરિયર રૂબરૂ 10 દિવસમાં એટલે કે 13 એપ્રિલથી લઈ 10 દિવસમાં જે પહોંચતી કરવાની રહેશે। તો મિત્રો, તમે જોઈ શકો છો સ્ટાફ જે છે વિવેકાનંદ શૈક્ષણિક સ્કૂલ બોટાદ, પાળિયાદ રોડ, એના કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, સરનામું પણ આપેલું છે, તો તેના પરથી પણ તમને વધુ માહિતી મળી જશે। તો 23 એપ્રિલ સુધીમાં તમે જે અરજી મોકલાવી શકો છો। તો વિશે અન્ય માહિતીઓ તે ઉપરાંત જે પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપ પરથી મળતી રહેશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।